રીચા, શું પાણી લઈ જાઉં પપ્પા માટે? પાણી. થેન્ક્સ યાર. હાય ડેડ. સોરી, એકચ્યુઅલી કોલેજમાંથી પ્રોજેક્ટ ઉપર આવી એટલે બોયઝ તો સાથે હોય જ ને. ના ના, કાલે તો પાછા ઘરે જતા જ રહેવાના છે ડેડ. આ ડ્રેસ મારો નથી, રીચાનો છે. હું તો જસ્ટ ટ્રાય કરી રહી હતી. પણ ડેડ ખરેખર મેં આ લોકોને કહ્યું હતું કે મારે આ ઇવેન્ટમાં. ડેડ સાચે મારી વાત માનો. ધ્રુવ મેં તને ના પાડી હતી ને, સાચું કહેજે. રીચા મેં તને ના પાડી હતી ને કે મારે આ ઇવેન્ટમાં નથી રહેવું. મારા ડેડને નહીં ગમે. પણ તમે કોઈ નહીં માન્યા ને? માન્યા તમે કોઈ? જો કેટલા ગુસ્સે થઈ ગયા છે હવે. પપ્પા આજે મારી બર્થડે છે અને તમે મને વિશ પણ નથી કરતા અને ગુસ્સો કરો છો. તમે મારી બર્થડે ક્યારે સેલિબ્રેટ નથી કરી, ના ક્યારે મારી સાથે પ્રેમથી વાત કરી છે. બસ ઘરથી ઓફિસ ને ઓફિસથી ઘર. મોટા ભાઈને એવરી સન્ડે ક્રિકેટ રમવા ગ્રાઉન્ડ પર લઈ જાઓ છો, એમની સાથે વિડિયો ગેમ રમો છો. પણ મારે જ્યારે ડાન્સ ક્લાસ જોઈન કરવો હતો તો તમે મને ના પાડી દીધી કે છોકરીઓને આવું બધું કાઈ ના શોભે. શું કામ ડેડ, શું કામ? મને ખબર છે ડેડ, તમે હંમેશા ભાઈને જ વધારે પ્રેમ કર્યો છે. તમે મને અવોઇડ જ કરી છે ડેડ. I hate you ડેડ. I hate you. અરે યાર, મને એ નથી ખબર પડતી કે આપણે એને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા છે કે એ આપણને. આટલું બધું શું બોલી ગઈ? મને તો કાંઈ સમજાયું નહીં. તમે લોકો ચડાવી છે મારી શીતલને. મેં ના પાડી હતી ને તમને, ના પાડી હતી ને મેં તમને. I hate you યાર, I hate you all. ધ્રુવ, આ બધું શું થઈ ગયું યાર? મને લાગે છે એનું એના ડેડ સાથે બનતું નહીં હોય. એ એના ફિલિંગ્સને એક્સપ્રેસ નહીં કરી શકતી હોય, એટલે એને એના ડેડને ઇમેજિન કરી લીધા અને મનનો બધો જુબરો ઠાલવી લીધો. પણ કોના ઉપર? અરે એના ઇમેજિન કરેલા એના ડેડ પર. હા, પણ એ કેટલી વાઇલ્ડ થઈ ગયેલી યાર. મને તો લાગ્યું વેચાર લાફા મને પણ ઠોકી દેશે. જો કે એને એવું કર્યું હોત તો સારું જ થાત. આ તું શું કહે છે યાર? હા, તે જોયું નહીં એ કેટલું બધું રડી અને હવે સાવ હળવી થઈ જશે. જો કે એને બે ચાર લાફા માર્યા હોત ને તેનો બધો ગુસ્સો તારા પર નીકળી જાત. એટલે એના માટે મારે માર ખાવાનો? પણ એ પણ તો શીતલના જ ફાયદા માટે હોત ને. હા યાર, કદાચ ફાલ્ગુની સાચું કહે છે. ચાલ ફાલ્ગુની, આપણે શીતલને લઈ આવીએ. અરે યાર, તમે દોસ્ત છો કે કોણ છો? સામેથી જઈને એને લઈ આવો છો મને મારવા માટે? અરે ડોબા, આપણે એને જઈને સોરી કહીએ અને શાન પાડીએ અને કહી દઈએ કે અમે ખાલી તને એપ્રિલ ફૂલ બનાવતા હતા. ઓકે. મને લાગ્યું કે ચલો. શીતલ, વી આર રિયલી સોરી યાર. અમને ખબર નહોતી તું આવી રીતે રિએક્ટ કરશે. હા, બિચારા વિશાલે પણ અમને ઘણીવાર ના પાડી હતી. તારો બર્થડે સેલિબ્રેટ કરીને તું બહુ ખુશ હતી, એટલે અમને થયું કે તને થોડું ડરાવીએ, એપ્રિલ ફૂલ બનાવીએ. તમે મને શું એપ્રિલ ફૂલ બનાવવાના હતા? સૌથી મોટી એપ્રિલ ફૂલ તો બનાવી છે મને આ ઉપરવાળાએ. ત્યારે હું માત્ર 3 વર્ષની હતી. એક સાંજે અમે પપ્પા, મમ્મી, ચિંટુ મારો મોટો ભાઈ અને હું અમે બધા મરીન ડ્રાઈવ ફરવા માટે ગયા. ત્યાં અમે ખૂબ મજા કરી, ખૂબ પાણી ઉડાવ્યું એકબીજા ઉપર. અને ત્યાર પછી અમે માછલીઘર જવાના હતા. ત્યારે જ સામેના રોડ પાસે ઊભેલા પેલા ફુગ્ગાવાળા તરફ મારી નજર ગઈ અને મેં બલૂનની જીદ કરી. બધાએ મને ખૂબ સમજાવી કે બેટા આપણે માછલીઓ જોઈને આવશું ને પછી તને બલૂન લઈ આપશું. પણ હું ન માની અને હું રડવા લાગી. મને બલૂન હમણાં જ જોઈએ છે, બસ હમણાં જ જોઈએ છે. આખરે પપ્પા ગયા અને મારા અને ચિંટુ માટે બલૂન લીધા. હું ખુશ થઈ, હું ચીસો પાડવા લાગી, પપ્પા બલૂન, પપ્પા જલ્દી આવજો, જલ્દી, મારો ઓલો રેડ કલરનો, ભાઈનો બ્લુ. પપ્પા બલૂન્સ હાથમાં ઉછાળી રહ્યા હતા અને અમારી તરફ આવી રહ્યા હતા.
ત્યાં જ અચાનક એક પીળા કલરની ટ્રક આમ પૂર ઝડપે આવી અને પપ્પા ચિંટુએ ડરીને ચીસ પાડી. મારો તો અવાજ પણ ન નીકળ્યો અને મેં ડરથી આંખો બંધ કરી લીધી. માત્ર સંભળાયો તો ફુગ્ગા ફૂટવાનો અવાજ, એ દર્દનાક ચીસ અને મમ્મીનું આક્રંદ. એ ફુગ્ગાની જીદમાં હું મારા પપ્પાને ખોઈ બેઠી. શીતલ, શાંત થઈ જા. પણ આ વાતે પહેલા ક્યારે કહી નથી. હા, તું તો તારા પપ્પા વિશે કેટલું બધું કહેતી હતી અમને. આજે પણ તે તારા પપ્પા વિશે કીધું હતું કે તારા પપ્પા ઓવર ફ્રેન્ડલી છે, ગમે ત્યાં પહોંચી જાય. હી લવ્સ યુ. એ તો હું તમારા જ અનુભવો પ્રમાણે હું ઉપજાવીને બોલતી હતી. પણ એવું શું કામ? મારા પપ્પાની મૃત્યુ માટે હું જ જવાબદાર છું. એ અપરાધ ભાવ મારામાં ઘર કરી ગયું હતું. મારા મમ્મીએ કે ભાઈએ મને કોઈ દિવસ એવું નથી કહ્યું, પણ હું સતત પીડાતી હતી. એ ફૂટેલા ફુગ્ગા સાથે મારું બાળપણ પણ ફૂટી ગયું. એ પીળા કલરની ટ્રક રોજે રોજ રાતે મને કચડે છે. હું પીડાઉં છું, કચડાવું છું, જંકું છું મારા ડેડને. હું એ સ્વીકાર જ નથી કરી શકતી કે મારા ડેડ મરી ગયા છે. ડેડ, પપ્પા તમે ક્યાં છો? આઈ નીડ યુ ડેડ, આઈ નીડ યુ. પ્લીઝ તમે પાછા આવી જાઓ. હું ક્યારે પણ કોઈ પણ ચીજની જીદ નહીં કરીશ પપ્પા. મને જોઈએ છે માત્ર તમારો પ્રેમ. પપ્પા ક્યાં છો તમે? શીતલ, આવું શું કામ બોલે છે? તારી મનની ગ્રંથિને તોડી નાખ. ઇટ વોઝ જસ્ટ એન એક્સિડન્ટ. એમાં તારો કોઈ જ વાંક નહોતો. શીતલ, તારી તકલીફનું કારણ મને બરાબર સમજાય છે. તું તારી જાત સાથે વધારે સમય પસાર કરે છે. તારા અપરાધ ભાવનાને તારા મનમાંથી કાઢીને ફેંકી દે. તારી આ બીમારીને દૂર કરવામાં હું તારી મદદ કરીશ. શું શીતલ બીમાર છે? શું થયું છે તેને? ફેમસ સાયકોલોજીસ્ટ સિગમન્ડ ફ્રોઈડે કહ્યું છે કે એક હદથી વધારે દાબેલ લાગણીઓ કોઈ ક્ષણે અચાનક વ્યક્ત થાય તો એ વિસ્ફોટક કરતાં પણ વધુ શક્તિશાળી હોય છે. અને આપણા શીતલના કેસમાં પણ એ જ થયું છે. પણ આ તું ખાતરીપૂર્વક કેવી રીતે કહે છે? આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ સાયકોલોજી અને આવી જ માનસિક સ્થિતિ ધરાવતી હું મારી બેનને ગુમાવી ચૂકી છું. શું? હા, મારી એક મોટી બેન હતી. તે એક દિવસ સ્કૂલની પિકનિક પર ગઈ, પણ ત્યાં એ ફિઝિકલ હેરાસમેન્ટનો શિકાર બની. એ વાત કોઈને જણાવી નહીં શકી અને એનો એટલો બધો આઘાત લાગ્યો કે એ રોજે રાતે રડતી, ડરી જતી અને છેલ્લે એક દિવસે એને આત્મહત્યા કરી દીધી. આઈ એમ સોરી અબાઉટ ધેટ. અને કદાચ એ જ કારણ છે કે મારા ડેડ મારા પ્રત્યે ઓવર પ્રોટેક્ટિવ છે, જે બટ ઓબ્વિયસ છે. મારા બેનના સુસાઇડ પછી મેં ડિસાઇડ કર્યું કે હું સાયકોલોજી ભણીશ અને શીતલ અને એના જેવા બીજા કોઈ પેશન્ટને મરવા નહીં દઉં. અરે પણ આનો ઈલાજ શું છે? શીતલ ઝંખે છે એના ડેડને. એના ડેડ એને મળી જાય એના માટે સતત એકલી રહે છે. પણ ફ્રેન્ડ્સ, એનો ઈલાજ એ કે આપણે હંમેશા એની સાથે રહેશું, એને ક્યારે એકલી નહીં રહેવા દઈએ. અને એના પર પ્રેમ વરસાવવા માટે આપણો આ શટઅપ તો તૈયાર જ છે ને. હા શીતલ, હું તને તારા ડેડની ખોટ ક્યારે નહીં સળવા દઉં. યુ નો હાઉ મચ આઈ લવ યુ. પણ મારી એક શરત છે. શું? તારે મને શટઅપ કરે રાખવાનું. મને બહુ ગમે છે. ઓ વિશાલ, યુ લવ મી સો મચ. આઈ એમ સો હેપી એન્ડ આઈ એમ સો સોરી ટુ. હું તને હંમેશા અવોઇડ કરતી હતી, છતાં તું મને આટલું પ્રેમ કરે છે. મને ખાતરી છે તું ક્યારે મને નાખુશ નહીં રાખે. તો બસ શીતલ, તારા ડેડે તારા ખુશી માટે જીવ આપી દીધો, એનો ગર્વ કર. તારું ભવિષ્ય તારા સામે જ છે. ભૂતકાળને ભૂલી વર્તમાનમાં જીવતા શીખ.
આને શું થયું? અરે યાર આપણી ડમશરાસ તો બહુ ઇન્ટેલિજન્ટ નીકળી. તો તું સમજે છે શું અમને કચ્છીઓને? દુનિયાની સૌથી સારી પ્રજા છે અમે. શું કે છે ધ્રુવ? હા, આવી ગંભીર ગણાતી માનસિક બીમારીનો પણ ઈલાજ ફાલ્ગુનીએ ચપટી વગાડતા કરી લીધો. તો ફાલ્ગુની તારે મારા અને શીતલ જેવા રોગીઓનો ઈલાજ કરવો જ રહ્યો. તને શું બીમારી છે? હું નાનો હતો ત્યારે રાતના ખૂબ ડરતો. મારા મનમાં એક ગ્રંથિ બેસી ગઈ હતી કે મારા પલંગ નીચે ભૂત છે. એના કારણે હું રાત્રે સૂઈ નહોતો શકતો, ચીસો પાડતો, નહીં નહીં. લાસ્ટ યર જ મને એક સાયકિયાટ્રિસ્ટે એક ઈલાજ આપ્યો અને હવે હું સાજો થઈ ગયો છું. પણ એ ઈલાજ શું હતો? પલંગના ચારે પાયા કાપી રાખવા. ભાગ્યેશ! યસ, they are right. I am ભાગેશ ગड्ढा. અંકિત શાહ, શ્વેતા ગડા, પ્રિયા નિસર, વિરલ ગાલા, હેતલ ગાલા. માલતી ગડા. તો તમને બધાને મજા આવી ને? પસંદ આવ્યું ને અમારું? ફર્સ્ટ